A9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। એકતા ગ્રુપ કામરેજ દ્વારા 8મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ગઈકાલે કામરેજ ખાતે યોજવામાં આવ્યો। આ 17 દીકરીઓને કન્યાદાનનો પ્રસંગ ખૂબ સરસ રહ્યો। કામરેજ ખાતે આ વર્ષે નવો પ્રોગ્રામ જોવા મળ્યો। એકતા ગ્રુપના પ્રમુખ શ્રી પ્રાચીભાઈ ભેસાણીયા દ્વારા સ્ટેજ ઉપરથી પહેલી વખત સરસ પ્રવચન આપ્યું। સાથે સાથે ગ્રુપ સાથે જોડાયેલા તમામ સાથીઓ તેમના એટલું બધું સરસ હળીમળીને કામ કર્યું કે એક ઉદાહરણ આ 17 દીકરીઓના લગ્નમાં પૂરું પાડ્યું। સાથે પધારેલા તમામ દાતાશ્રીઓનું પ્રમુખ સ્થાનેથી સ્ટેજ ઉપરથી પુષ્પગુચ્છ આપીને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા। સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ એક સરસ આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટેજ ઉપરથી નાના બાળકો અને દીકરીઓ દ્વારા સરસ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો અને આ લગ્ન પ્રસંગની કૃતિ દીકરી નાનીથી મોટી થઈને જ્યારે વિદાય થાય છે ત્યાં સુધીનો પ્રસંગ સ્ટેજ ઉપરથી બાળાઓ દ્વારા સરસ રજૂ કરવામાં આવ્યો।
આવો સાંભળીએ પ્રમુખનું મંતવ્ય આના વિશે. હું છું આપનું કાકુ રાગજીભાઈ ભેસાણીયા, એકતા ગ્રુપ. કેટલા વર્ષથી આ ચાલે છે? લગભગ 8 થી 9 વર્ષથી ચાલે છે અને આ 8મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે અને આવનારા 24માં અમારો 9મો સમૂહ લગ્ન છે. આજે 17 દીકરીના સમૂહ લગ્ન છે. સાથ સંગાત કેવો મળે છે તમને ગ્રુપનો? અમારા ગ્રુપનો સાથ સહકાર તો બહુ સારો અને સુંદર મળે છે અને બધા મહેનત કરે છે અને ખંભે ખંભો મિલાવીને મહેનત કરીએ છીએ. અને અમારા ગ્રુપની અંદર મહિલા મંડળનો પણ અમને સહયોગ મળે છે અને દાતાઓનો પૂરતો સાથ સહકાર મળે છે અને મીડિયા અને સહ કન્વીનરનો પણ અમને સાથ મળે છે. એનું વાતાવરણ તો એમ લાગે કે સ્વર્ગ જેવું લાગે છે અને સ્વર્ગથી સોહામણું કહીએ તો પણ ઓછું પડે એવું છે. જે 17 દીકરીઓને તમે વિદાય કરો છો, દિલની અંદર કેવું લાગે છે તમને? અમને તો દિલની અંદર લાગે છે કે અમારી દીકરીને અમે પોતે સાસરે વળાવી છે ને અમારા કાળજાનો કટકો વળાવતા હોય એટલું અમને દિલની અંદર આમાં ઉભરો આવીને રડવું પણ આવી જાય છે. દાતાઓનું જ સન્માન કરવાનું હોય છે. દાતા થકી આ કાર્યક્રમ ચાલતો હોય છે એટલે અમારા દાતાથી ઉજળો છે એટલે અમે દાતાને પ્રોત્સાહન કરીએ છીએ. આવતા વર્ષની વાત તો ઠીક, પણ દર વર્ષે સવાયો પ્રોગ્રામ થાય છે એટલે આવતા વર્ષે અતિ સુંદર થાય એવી અમને પ્રેરણા અને અમારા દાતાઓનો સહયોગ મળ્યો છે.